આથી કરીશું જ્યાં 16 સ્કૂલ્સને ધમકી ભર્યો મેલ મળ્યો છે। 16 જેટલી શાળાઓને આ મેલ મળ્યો છે। ડીઆર અમીન ઉર્મી અને નાલંદા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તો ધમકીના પગલે બાળકોને તાત્કાલિક રજા આપી દેવાઈ। ઉર્મી સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવવામાં આવી છે અને પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ શાળાએ પહોંચ્યા છે। तो हवे वडोदरा में एक महत्वना समाचार के 16 ने बदले हवे 18 शाळाओने आ मेल मळी चूक्यो छे। વધુ 2 શાળાઓને આ ધમકી ભર્યો મેલ મળ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો શહેરની 18 જેટલી શાળાઓ કે જેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે, જેના કારણે હાલ દોડધામ મચી ગઈ છે। હાલ પોલીસ અધિકારીઓ સહિત તમામ પ્રકારની ટીમો એ શાળાઓ પર પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। डॉग स्क्वॉडની પણ મદદ લેવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તમામ શાળાઓ પર હાલ તમામ પ્રકારની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, 18 જેટલી શાળાઓને ધમકી ભર્યો મેલ, હાલ કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ દીજો, સવારથી આપણે અપડેટ આપતા રહીએ છીએ દર્શકોને સતત। જો સવારની વાત કરવામાં આવે તો લગભગ શહેરની શાળાઓ જે છે તેને ધમકીભર્યો મેલ મળ્યો હતો, પરંતુ હાલ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારની પણ શાળાઓ જે છે ત્યાં ધમકીભર્યો મેલ જે છે તે મોકલવામાં આવે છે। જો શહેરની વાત કરવામાં આવે તો વાસણા રોડ, સમાસાવલી રોડ, વાઘોડિયા રોડ, બગીખાના, નાગરવાડા સહિતના જે વિસ્તાર છે ત્યાં આવેલી જુદી જુદી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી છે। અને ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો અંપાડ ગામમાં જે ગ્રીન વિલેજ સ્કૂલ આવેલી છે તેને પણ ધમકી મળી છે। વાઘોડિયા રોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ છે તેને પણ ધમકી આપવામાં આવી છે। બીજી વાત કરવામાં આવે તો વડસર ગામની જે બિલ્લાબોંગ સ્કૂલ છે તેને પણ ધમકી મળી છે અને બાયલી વિસ્તારની બ્રાઇટ ડે સ્કૂલને પણ ધમકી મળી છે। એટલે ટૂંકમાં કહીએ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ જે છે તે અત્યારે શાળાઓ ખાતે પહોંચી છે અને ચેકિંગની જે છે તે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। જી, અને સાથે હાર્દિક, જે રીતે આપે જણાવ્યું કે શહેરની સાથે હવે ગ્રામ્ય શાળાઓને પણ આ પ્રકારના મેલ પહોંચ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસમાં કઈ કઈ ટીમો જોડાઈ છે, કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ, જો તપાસની વાત કરવામાં આવે તો બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, પોલીસની જે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ છે તે પણ અત્યારે કામે લાગી છે। અને ખાસ કરીને બીજી મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો સ્કૂલોને જે મેલ કરવામાં આવ્યો છે તેમાં 1:11 ટાઈમ જે છે તે લખવામાં આવેલો છે અને એમાં એવું લખવામાં આવ્યું છે કે કારમાં બોમ્બ ફિટ કરેલો છે અને અમદાવાદ અને બરોડા ખાતેની જે શાળાઓ છે ત્યાં કારમાં જ બોમ્બ બ્લાસ્ટ થવાનો છે અને ખાલિસ્તાન નામથી જે મેલ આઈડી છે તેના પરથી આવ્યો છે અને તેમાં અલગ અલગ જે ધમકીભર્યા શબ્દો જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે કે કોઈ શાળા ખાતે શંકાસ્પદ ચીજ છે કે કેમ, પરંતુ હવે આ જે ઈમેલ આઈડી છે એ ટ્રેસ કરવાની પ્રક્રિયા જે છે તે સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે અને આઈપી એડ્રેસના આધારે એ ધમકીભર્યો મેલ મોકલનાર જે શખ્સ છે તેની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવશે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ અમદાવાદની શાળાઓને પણ ધમકી ભર્યો મેલ મળ્યો છે। એશિયા સ્કૂલને ધમકી મળી, સંત કબીર નવરંગપુરા શાળાને પણ ધમકી મળી છે। સ્કૂલ સંચાલકોને ધમકી ભર્યો મેલ મળ્યો છે। પોલીસની ટીમ હાલ શાળાએ પહોંચી છે। તો અમદાવાદમાં પણ આ જ પ્રકારે શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ રહી છે। એશિયા સ્કૂલને ધમકી મળતા જ અહીં જે વિદ્યાર્થીઓ છે તેમને રજા આપી દેવામાં આવી છે। સ્કૂલ સંચાલકોને આ મેલ મળ્યો હતો, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી અને હાલ પોલીસની ટીમ શાળાએ પહોંચી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। તો વડોદરા બાદ અમદાવાદમાં પણ આ જ પ્રકારના સમાચાર, અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। સંત કબીર નવરંગપુરા શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, એશિયા સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તો એક બાદ એક શાળાઓને આ પ્રકારે ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે। વડોદરા બાદ અમદાવાદમાં ફરી એક વખત સ્કૂલોમાં ધમકી ભર્યા મેલ આવ્યા છે। વસ્ત્રાપુરની એશિયા સ્કૂલના આપ દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં પોલીસની ટીમ પહોંચી છે, સાથે સાથે બીડીડીએસની ટીમ પણ અહીં જોવા મળી રહી છે અને સમગ્ર સ્કૂલ કમ્પાઉન્ડની અંદર અલગ અલગ ક્લાસરૂમો છે, ઓફિસોમાં સર્ચ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ ધમકીભર્યો મેલ છે તે વડોદરામાં મળ્યા બાદ અમદાવાદની કેટલીક શાળાઓની અંદર પણ મળ્યો હતો અને તેને લઈને પોલીસ દ્વારા અને બીડીડીએસની ટીમ દ્વારા
ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે સાથે સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છે તે તમામ વિદ્યાર્થીઓને જે પરત લઈ જવા માટેનો મેસેજ પણ વાલીઓને આપી દેવામાં આવ્યો છે। એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે સતત ત્રીજી વખત આ પ્રકારના ધમકીભર્યા મેલ મળ્યા છે અને તેને લઈને આપ જોઈ શકો છો હાલમાં શાળામાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે અને બાળકો છે તેઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। જે રીતે છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો વારંવાર આ પ્રકારના ધમકીભર્યા મેલ મળી રહ્યા છે તેને પરિણામે વાલીઓમાં પણ એક ચિંતા જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે વડોદરા બાદ અમદાવાદમાં પણ શાળાઓને આ પ્રકારે ધમકી પ્રાપ્ત થઈ રહી છે। બપોરે 1:11 આ શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળ્યા હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે। આ મેલમાં ખાલિસ્તાન શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ કોણે આ મેલ મોકલ્યો છે, આ મેલ પાછળની શું પ્રકારની માહિતી છે તેને લઈને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ। તો આગળ વાત કરીએ, આજે વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। વિપક્ષ કોંગ્રેસ ઉપાધ્યક્ષ પદને લઈને અડીકમ છે, તો ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રેસના શૈલેષ પરમાર વિધાનસભાના નિયમો હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। તો વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે શૈલેષ પરમારે ફોર્મ ભર્યું છે। વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર પણ સામે આવ્યા છે કે આપના સભ્યો મતદાનથી અળગા રહેશે। વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં મતદાન નહીં કરે, પરિણામ સ્પષ્ટ હોવાથી મતદાન નહીં કરવા માટે નિર્ણય લેવાશે। આપના 4માંથી એક પણ ધારાસભ્ય મતદાન નહીં કરે। ભાજપ અને કોંગ્રેસના સંખ્યાબળને જોતા ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશથી આ નિર્ણય લેવાશે। તો વિધાનસભામાં આજે ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। ભાજપથી પૂર્ણેશ મોદી અને કોંગ્રેસથી શૈલેષ પરમાર ફોર્મ ભર્યું છે। ત્યારે હાલ ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, ઉપાધ્યક્ષની આજે ચૂંટણી, કેવા પ્રકારનો માહોલ અને આપે ખાસ કરીને આ ચૂંટણીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે, તો વધુ વિગત તેના વિશે છે। ચોક્કસ કહી શકાય કે વિધાનસભા જે બજેટ સત્ર છે તેનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। બપોરના 12 કલાકે રાજ્યપાલના પ્રવચન સાથે બજેટ સત્ર છે તે શરૂ થવાનું છે। તો સાથે જ આજે જે કહી શકાય કે વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે પણ ચૂંટણી થશે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદી જે સુરતથી આવી રહ્યા છે તેઓએ પોતાની જે ઉમેદવારી છે કરી છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પણ પોતાનું સંખ્યાબળ ન હોવા છતાં પણ તેઓએ પોતાની અહીં જે શૈલેષ પરમાર છે વિધાનસભા કોંગ્રેસના ઉપ જે નેતા છે તેઓએ પણ અહીં પોતાનું જે ફોર્મ છે દાવેદારી પણ અહીં કરી છે। તે ચોક્કસ કહી શકાય કે સંખ્યાબળ ન હોવા છતાં પણ કોંગ્રેસ પાર્ટીએ પોતાની દાવેદારી કરી છે ઉપાધ્યક્ષ પદ માટે। અને બપોરના 11 કલાકે તમામ જે કોંગ્રેસ દળના ધારાસભ્યો છે તેની બેઠક પણ મળવાની છે। તો સાથે બીજું અપડેટ એ પણ મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આ જે સમગ્ર જે પ્રક્રિયા છે ઉપાધ્યક્ષ પદ માટેની તેની અંદર તેઓ અળગા રહેશે, કારણ કે તેઓને સ્પષ્ટ ખ્યાલ છે કે જો તેઓ કદાચ આ પ્રક્રિયામાં હાજર રહે અને કદાચ કોઈ વ્યક્તિ ક્રોસ વોટિંગ કરે તો તે એક ડર પણ આમ આદમી પાર્ટીને જોવા મળી રહ્યું છે। કદાચ તેને લઈને જ આમ આદમી પાર્ટીના તમામ જે 4 ધારાસભ્યો છે જે આખી પ્રક્રિયા થવાની છે વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી માટે, તેની અંદર આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અહીં અળગા રહેશે। તો સાથે જ કોંગ્રેસ પાર્ટી અડીખમ જોવા મળી રહી છે। કોંગ્રેસ પાર્ટી એ સ્પષ્ટ બતાવી રહી છે કે તેઓ વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી કરશે। ભલે તેઓ પાસે સંખ્યાબળ નથી, પણ તેમ છતાં પણ તેઓ સરકાર ઉપર એક પ્રેશર કરવાનો પ્રયાસ છે અહીં કરી રહી છે। ખાસ કરીને જે એ પણ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ને એ પણ જે માહિતી મળી રહી છે કોંગ્રેસના સૂત્રો પાસેથી કે કોંગ્રેસને જે રીતે વિધાનસભા વિપક્ષ નેતાનું પદ નથી મળ્યું, પીએસસી જે પબ્લિક એકાઉન્ટ કમિટી હોય છે તેના ચેરમેન પદ પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીના એક પણ સભ્યને નથી મળ્યું। એક પરંપરા રહી છે વિધાનસભાની કે જે પણ વિપક્ષના જે પણ ધારાસભ્યો હોય છે તેઓને પીએસસી જે ચેરમેન પદ છે તે આપવામાં આવતું હોય છે। તો સાથે જ જે ઉપાધ્યક્ષ પદ હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સંખ્યાબળના કારણે જે વિપક્ષ હોય છે તેને સ્થાન મળતું છે, પરંતુ આ વખતે જે રીતે સંખ્યાબળ કોંગ્રેસ પાર્ટી પાસે ઓછું છે, ભારતીય જનતા પાર્ટી પાસે 165 ધારાસભ્યો છે, તેની સ્પષ્ટ બહુમતી છે। તેને લઈને જ ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદી જે સુરતથી આવે છે તેઓને જે ઉમેદવારી છે કરવામાં આવી છે। પહેલા એવી વાત હતી કે સંપૂર્ણ રીતે ઉપાધ્યક્ષનું જે પદ છે તે બિનહરીફ રહેશે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ પોતા પાસે સંખ્યાબળ ન હોવા છતાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારને શૈલેષ પરમારને અહીં મેદાન પર ઉતાર્યા છે। તે જોવાનું રહેશે ફ્લોર ઉપર કે કઈ રીતનું રાજકારણ છે ગરમાય છે, પરંતુ સાથે જ કોંગ્રેસ પાર્ટી
પાર્ટી પહેલા દિવસેથી જ એક પ્રેશર ટેકનિક છે એ સરકાર ઉપર લાવવાનો પ્રયાસ અહીં કરી રહી છે અને તેના જ કારણે જે શૈલેષ પરમાર છે તે પોતાની દાવેદારી પાછી નથી ખેંચી અને હાલ તેઓ એ મક્કમ જોવા મળી છે કોંગ્રેસ પાર્ટીના તમામ જે ધારાસભ્યો છે કે આ વખતે વિપક્ષને જે ઉપાધ્યક્ષનું જે પદ મળવું જોઈએ વિધાનસભા ફ્લોર ઉપર તે નથી મળતું, તેને લઈને તેઓ ચૂંટણી કરશે. ભલે ચૂંટણીમાં તેઓ હારી જાય પણ તેમ છતાં પણ તેઓ સંવિધાનિક રીતે ચૂંટણી થાય તે પ્રકારની આખી જે પ્રક્રિયા છે તેઓ હાથ ધરવાની છે. તો સાથે જ આમ આદમી પાર્ટી આ સમગ્ર જે પ્રક્રિયા છે ઉપાધ્યક્ષ પદની તેમાં તેઓ અડગા રહેશે. જી પ્રણવ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આજે ઉપાધ્યક્ષની ચૂંટણી જેને લઈને માહોલ ગરમ છે. તો આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજથી પ્રારંભ બપોરે 12 વાગ્યે રાજ્યપાલના અભિભાષણથી પ્રારંભ થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે. વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો પણ રજૂ કરવામાં આવશે. રાજ્યપાલે મંજૂર કરેલા બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 26 બેઠકો થશે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ કે જેઓ બજેટ રજૂ કરવાના છે, અત્યાર સુધીનું મોટું બજેટ રજૂ થાય તેવા પ્રકારની શક્યતાઓ છે. અંદાજે 3.90 લાખ કરોડનું બજેટ રજૂ થઈ શકે છે. સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ પણ રજૂ થઈ શકે. આનાથી બી વધુ ઝડપે લોકોને વધુમાં વધુ કઈ રીતે વધુમાં વધુ ચાન્સ મળે તે માટે નવી યોજનાઓની વાત હોય, આ બધા જ વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચાઓ થવા જઈ રહી છે. મારી તમામ પક્ષોને, તમામ ધારાસભ્યોને વિનંતી છે, વધુમાં વધુ રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને પોતપોતાના વિસ્તારના સાચા પ્રશ્ન કે હજી વધુ શું ઓપોર્ચ્યુનિટી આપણે આપણા રાજ્યના નાગરિકોને આપી શકીએ તે દિશામાં ચર્ચામાં ભાગ લેવા માટે વિનંતી. તો બજેટને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે આ સત્રમાં નાગરિકોને વધુમાં વધુ લાભ મળે તે માટેની યોજના પર ચર્ચા કરવામાં આવશે. તો આગળ વાત કરીએ મહેસાણાની. અહીં દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા લોકોમાં રોષ છે. પીવાના પાણીમાં જીવજંતુ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વિસનગરના આથમણાવાસમાં પાણીમાંથી આ જીવજંતુ મળી આવ્યા. પીવાના પાણીમાં સાપના કણા જેવા જીવજંતુ મળ્યા છે. દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ છે. ગંદા પાણીની ફરિયાદ મળતા તંત્ર એક્શન પર આવ્યું છે અને પાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. તો આ ઘટના મહેસાણાની છે, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, આજે દુર્ગંધયુક્ત અને જીવજંતુવાળું પાણી મળી આવ્યું છે, શું વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગરના અથમણાવાસમાં પાણીમાંથી સાપના કણા જેવા જીવજંતુ જોવા મળતા હાલમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. નવાપરા વિસ્તારમાં રવિવારે દુર્ગંધયુક્ત પાણી આવતા લોકો પરેશાન થયા છે. પીવાના પાણીમાં સાપના કણા જેવા જે જીવજંતુ કરતા આરોગ્ય સામે તેમની સામે જે ખતરો હોય છે તેની જે ભીતિ હોય છે તે સેવાઈ રહી છે. 150 થી વધુ જે પરિવારો હોય છે દૂષિત પાણીની સમસ્યાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોગચાળા વચ્ચે ગંદા પાણીની ફરિયાદ પણ થતા હાલમાં જે તંત્ર હોય છે તે દોડધામ કરવા લાગ્યું છે અને પાલિકાએ કેસ શોધીને તાત્કાલિક પગલાં લેવાની જે ખાતરી હોય છે તે પણ આપવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આણંદ શહેરમાં સ્પાની યાર્ડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વેપારના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે નાના થાઈ સ્પા પર દરોડા બાદ ગોવર્ધન એપાર્ટમેન્ટના 3 ફ્લેટમાં સર્ચ ઓપરેશન કર્યું, જ્યાં કુલ 14 યુવતીઓની અટકાયત કરવામાં આવી, જેમાં 11 થાઇલેન્ડની અને 3 અન્ય રાજ્યની યુવતીઓનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ યુવતીઓ આણંદમાં અને પેટલાદના કુલ 4 સ્પામાં કામ કરતી હતી. મેનેજર સૂરજ આચાર્ય સહિત સંચાલકો સામે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જ્યારે ફરાર સંચાલક જય અને મોશીન નરસીદાનીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી. તો આગળ વાત કરીએ કચ્છમાં ચોખાની આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. પૂર્વ કચ્છમાં એસએમસીએ કરોડોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ગાંધીધામ ભચાઉ હાઈવે પર વડસાણા નજીક
હોટેલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક ઝડપાઈ હતી. જો અંજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટેલ આશાપુરાના પાર્કિંગમાંથી 2 કરોડ 6 લાખથી વધુ રૂપિયાનો દારૂ ઝડપાયો. 5,94,000ની કિંમતના ચોખા ભરેલી બોરીની આડમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાં દારૂ લવાયો હતો. એસએમસીએ દરોડા પાડતા આરોપીઓ ફરાર થયા. આગળ વાત કરીએ વડોદરાના સુરસાગર તળાવના કિનારે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ સર્વેશ્વર મહાદેવની ભવ્ય મહાઆરતી કરી આશીર્વાદ મેળવ્યા. શિવજીની સવારીમાં શ્રદ્ધાળુઓનું હૈયે હૈયું દળાય તેવી ભીડ ઉમટી પડી. નાસિક બેન્ડ અને શરણાઈના સુરોએ વાતાવરણને શિવમય બનાવ્યું. ભગવાન શિવ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ સવારીમાં શિવજીની વેશભૂષામાં સજ્જ થઈને ભક્તો આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા. સુરસાગર તળાવ ચારે તરફ રોશનીથી ઝળહળી ઉઠ્યું. અમિત શાહે જણાવ્યું કે દેશમાં જ્યારે પણ શિવરાત્રીની ઉજવણીની વાત થાય છે ત્યારે વડોદરાની સર્વેશ્વર મહાદેવની મહાઆરતીનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે. દેશની ધાર્મિક અખંડિતતા જાળવવાનું કામ મોદી સરકારે કર્યું છે. અને ગુલામીના સમયની અંદર જે આપણા સમાનના બિંદુઓ હતા એને અપમાનિત કરવાનું કામ અલગ અલગ સમયે થયું. એ સૌને પુનઃ ગૌરવવંતું સ્થાન આપવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું. આ સમય થયો છે એક નાનકડા વિરામનો. અમદાવાદની 7th ડે સ્કૂલનું વધુ એક કારસ્તાન. માઇનોરિટી શાળાના નામે સ્કૂલના સંચાલકોએ કરી કરોડોની છેતરપિંડી. ઇરાદાપૂર્વક ગરીબ બાળકોને આરટીઈ પ્રવેશથી વંચિત રખાયા. 2400 બાળકોને પ્રવેશથી વંચિત રાખી 5 કરોડથી વધુની કરી છેતરપિંડી. શક્તિપીઠ અંબાજીમાં માનેશ્વર મંદિરમાં ભારત પાકિસ્તાનની મેચને લઈ વિશેષ પૂજાનું આયોજન કરાયું. શ્રદ્ધાળુઓએ ભારતની જીત માટે મહાદેવને કરી પ્રાર્થના. હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નાદ સાથે લહેરાવ્યો તિરંગો. રાજ્યના હવામાન અંગે હવામાન વિભાગે કરી આગાહી. આગામી 4 દિવસ યથાવત રહેશે તાપમાન. 4 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા. તમિલનાડુના તિરુવલ્લુરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર ખોરવાયો. વહેલી સવારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પોલીસે સાવચેત રહેવા માટે અપીલ કરી. અરવલ્લીના ભિલોડાના ગામમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ. ભિલોડા પોલીસે ગાંજાના 23 છોડ ઝડપ્યા. ગાંજાના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ. આરોપી સામે એનડીપીએસ એક્ટ સામે હાથ ધરાઈ કાર્યવાહી. જામનગરના મેઘ પર પડાણા નજીક 500ના દરની 100 નકલી ચલણી નોટ સાથે 2ની ધરપકડ. 5 આરોપીઓએ સાથે મળી આપી નકલી નોટ પટાવવા રચ્યું હતું કાવતરું. ફરાર 3 આરોપીને શોધવા હાથ ધરાઈ કવાયત. સાબરકાંઠાના સોનાસણમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ચોરની કરી ધરપકડ. ચોર પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી. તસ્કરે ધોળા દિવસે બંધ મકાનમાં કરી હતી ચોરી. ગાંધીનગરના દેગામમાં છેતરપિંડીની ઘટના. ખારકુવાના ખાંચા વિસ્તારમાં એક વૃદ્ધાને વાસણ અને ઘરેણાં ચમકાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરી 2 અજાણ્યા આરોપીઓ લાખોની કિંમતનું સોનું ચોરી કરી થયા રફુચક્કર. સુરેન્દ્રનગર જિલ્લામાં આપને મોટો ફટકો. રાજુ કરપડાના રાજીનામા બાદ મૂળી તાલુકામાં કાર્યકર્તાઓએ આપ્યા સામૂહિક રાજીનામા. ફાર્મ હાઉસમાં બેઠક યોજ્યા બાદ અંદાજે 50થી વધુ સક્રિય કાર્યકર્તાઓએ આપ સાથે ફાડ્યો છેડો. ગાંધીનગરમાં સીબીડીસીના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રોજેક્ટનો થયો પ્રારંભ. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સીબીડીસી પ્રોજેક્ટ સહિતના વિવિધ પ્રકલ્પોનું કરાયું લોકાર્પણ. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મારી રાષ્ટ્ર પ્રથમ કલ્પના બિનશરતી રાષ્ટ્રવાદની સાચી પરિભાષા પુસ્તકનું વિમોચન. લેખક ઉદય માહુરકરે લખ્યું છે પુસ્તક. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ભરત પંડ્યા રહ્યા હાજર. મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટર આંબેડકરની રાષ્ટ્રભક્તિને બિરદાવી. કડીના કુંડાળમાં સંત રોહિદાસ સેવા ટ્રસ્ટના સમૂહ લગ્નમાં નીતિન પટેલે આપ્યું સૂચક નિવેદન. કહ્યું બાબા સાહેબે ધર્માંતરણ ન કરી દેશને તૂટતો બચાવ્યો. વધુમાં નીતિન પટેલે કહ્યું બાબા સાહેબ ખ્રિસ્તી કે મુસ્લિમ બન્યા હોત તો દેશના ટુકડા થઈ જાત. ધર્મ પરિવર્તનની લાલચો ફગાવીને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. અંગ્રેજોના સમયની વટાળ પ્રવૃત્તિ પર કર્યા આકરા પ્રહાર.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાસ ડેરીની લીધી મુલાકાત. ડેરીના વિવિધ પ્લાન્ટ નિહાળી બનાસ ડેરીના મોડલની સર્વાંગી વિકાસ યાત્રાને બિરદાવી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, વિવિધ યુનિવર્સિટીના કુલપતિ અને અધિકારીઓ રહ્યા હાજર. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની જાહેરાત. 6 માર્ચે યોજાશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી. કુલ 103માંથી 99 ઉમેદવારો ઉતરશે મેદાનમાં. 30% મહિલા અનામત હેઠળ ઓછામાં ઓછા 5 મહિલાઓની પસંદગી રહેશે ફરજિયાત. બનાસકાંઠામાં એસપી પ્રશાંત સુંબેની નેનાવા ચેકપોસ્ટ પર સરપ્રાઇઝ વિઝિટ. સરહદી સુરક્ષા અંગે કરી સમીક્ષા. વિઝિટ દરમિયાન ડીસાના ડીવાયએસપી અને ધાનેરા પીઆઈ રહ્યા હાજર. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. જો તમને ટ્રેક્ટરમાં સવારી કરવી બહુ ગમતી હોય તો સાવધ રહેજો. ઉત્તર પ્રદેશના આગ્રામાં એક દુર્ઘટના બની, જેમાં ટ્રેક્ટરમાં આગળ બેઠેલો વ્યક્તિ ઉછળીને રસ્તા પર પટકાયો. ખેડૂતો ટ્રેક્ટરમાં જણસ ભરીને જઈ રહ્યો હતો અને અચાનક રસ્તા પર પડેલા ખાડામાં ટ્રેક્ટરનું ટાયર ફસાયું કે ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ ઉછળીને નીચે પટકાયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જો કે ટ્રેક્ટરમાં આગળ બેસેલા વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી. તો કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. 2 બાઇક સામે અથડાતા અકસ્માત થયો, જેમાં એક બાળક સહિત 3 લોકોના મોત થયા. એક મહિલા ઇજાગ્રસ્ત થઈ. ભુજના ધ્રગ ખાતે મેળાનું આયોજન કરાયું હતું, જ્યાં આ પરિવાર ગયું હતું. અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થયેલી મારામારી મામલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ ભેગા મળીને 14 ફેબ્રુઆરીએ બપોરના સમયે ધર્મવાટિકાના 2 લોકોને માર માર્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી દ્રશ્ય ગોસ્વામી કારની લે વેચનો ધંધો કરે છે, જેથી ફ્લેટમાં ગાડી પાર્ક કરવા બાબતે તેની ફરિયાદી સાથે અવારનવાર બોલાચાલી અને ઝઘડો થતો હતો, જેની અદાવત રાખીને તેના મિત્રોને બોલાવી મારામારી કરી. પોલીસે અન્ય એક ફરાર આરોપીને પકડવા માટેની તજવીજ પણ શરૂ કરી છે. સાત આરોપીમાંથી 6 આરોપીને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યા છે અને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અને અન્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અને આ અગાઉ જે કારની પાર્કિંગ બાબતે જે બોલાચાલી થઈ તેમાંથી જ બનાવ બનેલો છે, જેમાં રાયોટિંગ મારામારી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તો ભોપાલના ગાંધીનગર વિસ્તારમાં ટીવીની ફેક્ટરીમાં મોટી ચોરી થઈ. આ ચોરીને અંજામ આપ્યો 5 મહિલાઓએ. વાત સાંભળવામાં જરા અજુગતી લાગશે, પણ સીસીટીવી ફૂટેજ જોયા બાદ સૌ કોઈ ચોંકી ગયા. ગાંધીનગર વિસ્તારમાં આવેલી ટીવી ફેક્ટરીમાં બ્રાન્ડેડ ટીવીની ચોરી થઈ. 55 ઇંચ, 50 ઇંચ અને 52 ઇંચના 3 ટીવી ચોરાયા. મહિલા ચોર ટીવીને કોથળામાં ભરી લઈ જતી દેખાઈ રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં મહિલાઓ ટીવી લઈ જતી જોવા મળી. ફેક્ટરીના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પહેલા પણ આ ફેક્ટરીમાંથી ટીવીની ચોરી થઈ ચૂકી છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં આપને મોટો ફટકો પડ્યો છે. રાજુભાઈ કરપડાના રાજીનામા બાદ હવે મૂડી તાલુકામાં કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપ્યા. મૂડી પાસે આવેલ એક ફાર્મ હાઉસમાં બેઠક યોજ્યા બાદ અંદાજે 50થી વધુ આપ કાર્યકરોના રાજીનામા. રાજુ કરપડાના સમર્થનમાં આ રાજીનામા આપવામાં આવ્યા. હવે તાલુકા કક્ષાએ સક્રિય કાર્યકરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીને હજુ પણ મોટો ફટકો પડવાની શક્યતાઓ છે. આમ આદમી પાર્ટીમાં સામૂહિક રાજીનામાથી હાલ મોટું ગાબડું પડ્યું છે. જામનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ, જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ અને સાઇડલાઇટના સહારે પસાર થવું પડ્યું. અચાનક વાતાવરણ પલટતા ખેડૂતોની ચિંતા પણ વધી છે. શિયાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
જામનગર શહેર અને જિલ્લામાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ છે તે સર્જાયું છે અને સવારથી જ જે પ્રકારે રસ્તાઓ ઉપર ઝાકળ છે તે જોવા મળી છે. હાલ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે મોર્નિંગ વોકમાં નીકળ્યા હોય છે તેમને પણ હાલ જે આ ધુમ્મસ વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. બીજી બાજુ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગર શહેર અને જે જિલ્લાના તમામ રસ્તાઓ છે, આ રસ્તા ઉપર હાલ જે ધુમ્મસ છવાય છે તે ધુમ્મસને લઈને વહેલી સવારથી જ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગર શહેરના અનેક માર્ગો છે કે જ્યાં ધુમ્મસપ્રિય વાતાવરણ વચ્ચે લોકોને પોતાની હેડલાઇટ ચાલુ રાખીને પસાર થવું પડી રહ્યું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે જામનગરમાં વહેલી સવારે આ ધુમ્મસભર્યું વાતાવરણ થયું, ઝીરો વિઝિબિલિટી હતી, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. તો રાજ્યમાં ફરી માવઠાની આશંકા છે. 19 ફેબ્રુઆરી સુધીમાં માવઠાની શક્યતા વ્યક્ત થઈ છે. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીનું અનુમાન છે કે ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ધુમ્મસની આગાહી વ્યક્ત કરી.